નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 8 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી કેવી રીતે થશે? સ્થાનિક સ્વરાજ્યનો મહાજંગ વચ્ચે ભાજપે મોટો નિર્ણય કર્યો છે। ટિકિટની વહેંચણી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ટિકિટ વહેંચણી બાબતે મહત્વનો નિર્ણય લીધો છે। પાર્ટીએ નક્કી કર્યું છે કે હવે ટિકિટ ફાળવણી રોસ્ટર સિસ્ટમના આધારે કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટા બદલાવ જોવા મળી શકે છે। વાતાવરણ પલટો। મહીસાગરમાં વરસાદ સાથે કરા પડતા બરફની ચાદર પથરાઈ, રસ્તા પર ફરી વળ્યા પાણી। સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ તેમજ બરફના કરા પડ્યા હતા। મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થવા પામી હતી। વિસનગર, ઊંઝા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળતા નુકસાન થવા પામ્યું છે। ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલ માલ પલળ્યો હતો। માલ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થવા પામ્યું હતું। માર્કેટ યાર્ડમાં હાલમાં મસાલા પાકની સિઝન ચાલી રહી છે। મોઢેરા ચોકડી, દેડી આસણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। તારક મહેતાના દયાસુંદરના પિતા ભીમ વાકાણીની અંતિમ વિધિ। દીકરી દીકરો ભાંગી પડ્યા। ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર દિશા વાકાણી ઉર્ફે દયાના પિતા ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે। ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર દિશા વાકાણી ઉર્ફે દયાના પિતા ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે। તેમને 1.5 વર્ષ પહેલા પેરાલિસિસ થયો હતો। તેઓ બીમાર હતા, જેમનું આજે સવારે અવસાન થયું હતું। તેમની અંતિમ વિધિ થલતેજ સ્મશાન ખાતે કરવામાં આવી હતી। ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા। આ વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન, ગાજવીજ કરા સાથે વરસાદ। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આજે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત આકાશી આફતના એંધાણ દેખાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં માવઠાની આગાહી કરી છે, જેને કારણે ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ગાંધીનગર આરંદખેડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરી ઉડી। ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો। અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો। વડોદરાના સાવલીમાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો। ધીમે ધારે વરસાદ આવતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો। અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે। તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વધી છે। શાકભાજી, બાજરી, તમાકુ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ છે। વરસાદ ચાલુ રહ્યો તો નુકસાન વધવાની શક્યતાઓ છે। અરવલ્લી મહીસાગરમાં કરા સાથે વરસાદ। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતા મહીસાગર અને અરવલ્લીમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ગોધરામાં ભારે પવનથી હોર્ડિંગ અને દિવાલ પડતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જાદુગર શહેનશાહનો શો શરૂ થાય તે પહેલા જ વિશાળ મંડપ ધરાશાયી થતા સાધનોને વ્યાપક નુકસાન થયું છે। કડાણા અને વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહ્યા હતા। બિગ ન્યૂઝ। આ રાજ્યની રાજધાની બદલાઈ ગઈ। આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીને હવે સત્તાવાર રીતે તેની કાયમી રાજધાની તરીકે નિયુક્ત કરવામાં આવી છે। ભારત સરકારે આ અંગે ગેઝેટ સૂચના બહાર પાડી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અમરાવતીને રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો હતો। ખાસ કે અમરાવતીને રાજધાની બનાવવાનો પાયો સૌપ્રથમ 2015માં તેલુગુ દેશમ પાર્ટીના શાસન દરમિયાન નાખવામાં આવ્યો હતો। ચેતવણી, ટ્રેનમાં મુસાફરી ન કરો। યુએસ ઇઝરાયેલના વધતા હવાઈ હુમલાઓ વચ્ચે ઈરાને તેના રેલ નેટવર્કને ઉચ્ચ જોખમી ક્ષેત્ર જાહેર કર્યું છે। આ ચેતવણી પરિસ્થિતિમાં વધારો થવાનો સંકેત આપે છે, કારણ કે રેલ સિસ્ટમને હવે સંઘર્ષ દરમિયાન સંભવિત જોખમી વિસ્તારો તરીકે ઓળખવામાં આવી છે। અધિકારીઓએ નાગરિકોને હાલ પૂરતું ટ્રેન મુસાફરી ટાળવા વિનંતી કરી છે। લક્ષિત હુમલાઓમાં પરિવહન માળખાને અસર થઈ શકે છે।